હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઢોસા માટેનો સાંભાર. 2 વાટકી મેં તુવેરની દાળ પલાળી લીધી છે અને એને હવે આપણે ઉકાળી લઈશું. ગેસ પર મૂકી દીધી છે. ત્યાં સુધી આપણે બનાવીશું સાંભારનો મસાલો, જેનાથી એકદમ ટેસ્ટ મસ્ત આવશે. તો એના માટે મેં લઈ લીધું છે તેલ, અને આ છે એક સામગ્રી જેમાં છે ચોખા, ચણાની દાળ, ટોપરું, લસણ, લીલો મીઠો લીમડો અને ચપટી મેથીના દાણા છે. તમે લીમડો થોડો વધારે પણ લઈ શકો છો. મારા જોડે આટલો હતો એટલે મેં આટલો જ લીધો છે. તો હવે જ્યારે મસ્ત તેલ ગરમ થઈ જાય એટલે આને એમાં સાતરી લેવાનું છે. યસ, એકદમ સતળાઈ ગયું છે. હવે આને ઠંડુ થઈ જાય એટલે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ક્રશ થઈ ગયું છે. અને આ સાંભારને ખાલી આપણે જે રેગ્યુલર દાળ હોય એમાં નાખવાનું જ હોય છે, તો એનાથી એકદમ મસ્ત ટેસ્ટ આવે છે. આની અંદર તમે લાલ સૂકા મરચાં બી એડ કરી શકો છો, જેનાથી દાળનો કલર બી એકદમ મસ્ત આવશે અને એનો ટેસ્ટ બી થોડોક પ્લસ થઈ જશે. મારી પાસે નહોતા એટલે મેં નથી નાખ્યા, પણ તમે જરૂરથી એડ કરી શકો છો. સ્મેલ બી બહુ મસ્ત આવી રહી છે, એટલે આ તમે જરૂરથી ટ્રાય કરજો એકવાર. હવે દાળમાં આપણે પાણી ઉમેરી લીધું છે. એમાં આપણે નાખીશું હળદર, મરચું, ધાણા જીરું, મીઠું, અને આપણે જે સાંભાર મસાલો રેડી કર્યો છે એ નાખી દઈશું અને એને ઉકળવા દઈશું. હવે આપણે એક પેન લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, જીરું અને મીઠો લીમડો નાખી એને એમાં ઝીણી ડુંગળી નાખીને સાતરી લઈશું. તેમાં લાલ મરચું નાખીને દાળમાં આપણે એને વઘાર એડ કરી દઈશું. મસ્ત મજાની દાળ તૈયાર છે. ઉપર કોથમીર નાખીને તમે સર્વ કરી શકો છો. એકદમ ટેસ્ટી બાર જેવી દાળ તૈયાર થઈ ગઈ છે.